નમસ્કાર મિત્રો, તમે જોઈ શકો છો કે આ તાપી નદીનું પાણી છે. કાકરાપારથી ડાબા કાંઠાની નહેર છે અને ખૂબ મોટી નહેર છે. અને દોસ્તો, લાખો ખેડૂતો આના ઉપર નિર્ભર છે. ત્યારે આ તમે ગંદકીનું સામ્રાજ્ય જોઈ શકો છો. એકલું પ્લાસ્ટિક તમે જોઈ શકો છો. વાસ્કુઈ નેમણિયા ગામની અંદર જે પેટી પુલ આવેલો છે ત્યાં આગળનું આ દ્રશ્ય તમને બતાવી રહ્યો છું. દોસ્તો, તમે જોઈ શકો છો. એક પ્રશ્ન થાય કે શું આપણે આપણી નવી પેઢીને, આવનાર પેઢીને શું આવું ભવિષ્ય આપવા માંગીએ છીએ? દોસ્તો, આ તમને બતાવું છું કે અહીંયા આગળ બરાબર હું જ્યાં બતાવી રહ્યો છું, તમે જુઓ, એના 20-25 દિવસ પહેલાં અહીંયા આગળ મૃત અવસ્થામાં બળદ આવ્યો હતો અને 25-30 દિવસ થઈ ગયા છે. દોસ્તો, એનું હાડપિંજર રહી ગયું છે. તમે જોઈ શકો છો. આ નહેરની અંદર તમે જો કે મરેલા પશુઓ પણ આવે છે અને એ લોકો દ્વારા જ નાખવામાં આવતા હોય છે. દોસ્તો, તો આવા લોકોને મારી નમ્ર અપીલ છે કે આ નહેરને, કેનાલને આપણે સાર્વજનિક ઉકરડો ન બનાવીએ. આ નેવણિયા ગામના કે વાસ્કુઈ ગામના લોકો નથી કરતા. આ બધું જે ગંદકીનું સામ્રાજ્ય છે, પ્લાસ્ટિક છે, એ ગામના લોકો અહીંયા આગળ નાખવા નથી આવતા. દોસ્તો, એ ઉપરવાસમાંથી આવે છે આ કચરો અને અહીંયા આગળ પેટી પુલ છે અને ભેગો થાય છે. અને અહીંયા આગળ આ ગામના લોકો, તમે જોઈ શકો છો, આ બધા ઘરો, ગામના લોકોને આખો દિવસમાં ઘણા બધા આંટા મારવાનું થાય અને એટલી દુર્ગંધ આવે છે અહીંયાથી કે આપણાથી 2 મિનિટ પણ ટકાય એવી પરિસ્થિતિ આપણી થતી નથી, કે 2 મિનિટ પણ આપણે થોભી શકીએ એવી પરિસ્થિતિમાં ન હોય એટલી દુર્ગંધ આવતી હોય છે. અને તમે જો કે આ પેટી પુલને બીજા બાજુ પણ એક નાનું ફળિયું છે વાસ્કુઈનું. એ લોકોને તો હરહંમેશ આ રસ્તો છે પેટી પુલની ઉપરથી, એના ઉપરથી જ દોસ્તો જવા આવવાનું થાય છે. ત્યારે આ વિડીયોને જેમ બને તેમ વધારેમાં વધારે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, કે જેથી કરીને તંત્રની આંખ ઉઘડે અને તંત્ર એના માટે કોઈ નક્કર પગલાં લે. દોસ્તો, કે આ સમસ્યાને અહીંયાથી કાયમ માટેનું દૂર કરે, કે આ સમસ્યાનો કાયમ માટે નિકાલ કરે. તો હું નવું કંઈ ને કંઈ બતાવતો રહીશ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.